દેસાઈ, મુલજીભાઈ પટેલ યુરોલોજી હોસ્પિટલમાંથી વાત કરી રહ્યો છું. અને આજે ડૉક્ટર વિરેન્દ્ર દેસાઈ જેમને આ હોસ્પિટલ નું શરૂઆત કરી, ઊભી કરી, એનો જે સ્પેશિયાલિટી હોસ્પિટલની કન્સેપ્ટ છે એમને શરૂ કર્યો, એમને આજે 43 યર્સ એમની પુણ્યતિથિ છે. આજે એમને શરૂ કરેલી હોસ્પિટલ આજે વર્લ્ડની અંદર પહેલાં 10 હોસ્પિટલ સ્ટોન ટ્રીટમેન્ટ માટે એ ગણાય છે. ઉપરાંત આપણે ત્યાં આગળ પુઅર પેશન્ટોને ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આપણે ત્યાં આગળ એજ્યુકેશન શરૂ કર્યું અને એમાં અત્યાર સુધીમાં 126 ઉપર યુરોલોજીસ્ટ ટ્રેન કર્યા છે, 70 ઉપર નેફ્રોલોજીસ્ટ ટ્રેન કર્યા છે. આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ 4000 ઉપર કર્યા છે. અને આપણી ત્યાં પાસ થયેલા ડૉક્ટરો જે બધા બહાર ગયા છે એ લોકોએ ટ્રાન્સપ્લાન્ટ ચાલુ કર્યા અને ટોટલ આપણે ટ્રાન્સપ્લાન્ટ 10,000 ઉપર કરેલ છે. ઉપરાંત આપણે ત્યાં આગળ નવી ટેકનોલોજી લેપ્રોસ્કોપી રોબોટિક લઈ આવ્યા કે જેથી ઓપન સર્જરી બંધ થઈ ગઈ અને લેપ્રોસ્કોપી અને રોબોટિક સર્જરીથી મોસ્ટ ઓફ ધ કિડની રોગોના ટ્રીટમેન્ટ થાય છે. એમાં ખાસ કરીને કેન્સર માટે કિડની કેન્સર, બ્લેડર કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર એ બધું રોબોટિક સર્જરીથી થાય છે. અને આ જે કન્સેપ્ટ છે એ આખો રૂરલ એરિયામાં અને બધા પેશન્ટોને ફાયદો થાય. હું વિરેન્દ્ર દેસાઈનો ઘણો આભારી છું ફોર સ્ટાર્ટિંગ ધીસ હોસ્પિટલ. આપણે રૂરલ એરિયાની અંદર સ્ટાર્ટ કર્યું, નડિયાદમાં સ્ટાર્ટ કર્યું.